પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સરની સલામ. જો ફરીને એકવાર આપણે આપણા પવિત્ર ઈશ્વરની આગળ નમી શક્યા છે નહીં. અને હું હંમેશા કહું છું કે જેઓ વિશ્વાસ કરે છે, જેઓ વિશ્વાસ રાખે છે અને વિશ્વાસથી પ્રભુની પાછળ ચાલે છે, તેઓ તેમનો મહિમા ખચિત જુએ છે. હાલેલુયા. તેમનું વચન તો કહે છે જ, પણ અંગત રીતે પણ જો તમે અને હું વિશ્વાસ કરીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખાલી બોલતો નથી અને એવું કંઈ તમારી પાસે જતાવતો પણ નથી કે તમે હેલ્પ કરો, રાઈટ? પણ એવો સમયમાંથી હું અને મારી ટીમ પસાર થઈ રહ્યા છે. આ આખો માસ લગભગ આ અંતનું રેકોર્ડિંગ ચાલી રહ્યું છે, અંતના દિવસોનું. લગભગ 1 કે 2 દિવસમાં આ માસ પૂરો થઈ જશે. પણ વાલા મિત્રો, જે કહેવા એ માગું છું કે પ્રથમ દિવસથી આજના દિવસ સુધી આપણો ભરોસો અને વિશ્વાસ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણે પ્રભુ પર રાખવાનો છે. ચોક્કસ ઘણીવાર એવું બને છે કે પ્રભુ પણ તમને અને મને જોવા માંગતા હોય નહીં, કે પ્રભુ ઉપર આ ભાઈ, આ બેન, આ દીકરો, આ દીકરી, તેમના બાળકોનો એ વિશ્વાસ ચકાસી શકે છે. ઈશ્વર છે, એ પ્રભુ છે, પરમેશ્વર છે. હાલેલુયા. અને એવા સમયોમાં આપણે વધારે સ્થિર રહેવાનું છે, કેમ કે જ્યારે આપણે નબળા સમયમાંથી પસાર થતા હોય તો જ્યારે જાણે કે બધા જ શેતાનના કેમેરાઓ આપણી સામે હોય કે હમણાં પડશે, હમણાં જો ખસી જશે પ્રભુમાંથી. અને જાણે આપણે એવા સમયમાં પ્રભુને જીતાડતા હોય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણી વાર એવી સમસ્યાઓ તમારી અને મારી સામે આવે છે, ઘણી વાર એવી લાલચો આવે છે. એક પ્રભુના સેવક વિશે વાત કરી હતી નહીં, કે એમની પાસે બિલકુલ નાણાં નહોતા. બહુ ઊંચા મોટા અધિકારી તેઓ છે, આજે પણ છે, અને ખિસ્સામાં પૈસા નહોતા. પણ એ જે જગ્યાએ, જે ગવર્મેન્ટમાં કામ કરે છે ત્યાં આગળ બ્લેક મની પણ ઘણી બધી જગ્યાથી આવતું હોય, પણ તેઓ કદી એ પૈસાને હાથ ના લગાવતા અને એ તરફ દ્રષ્ટિ ના કરતા. ઢગલો પૈસા પડ્યા હોય સામે, પણ એમાંથી તેઓ 1 રૂપિયો પણ ન લેતા હોય, કેમ કે એ અયોગ્ય છે પ્રભુને માટે. અને એવી પરિસ્થિતિ આપણી સામે પણ આવતી હોય છે. બહુ જ પૈસાની જરૂર હોય અને કોઈકનું પાકીટ પડી ગયું હોય અને આપણે જોઈએ નહીં, અને આપણે એને જઈને પાછો આપી દઈએ કે ભાઈ તમારું પર્સ પડી ગયું છે. લાલચ, શેતાનની જે લાલચ, એને આપણે એવા સમયમાં પણ હરાવવાની છે. કંઈ પણ ખરાબ આપણે એ સમયોમાં કરવાનું નથી. હાલેલુયા. અને તમે જોજો, શેતાન એવી રીતના જ તમારા પક્ષમાં ફાંદા નાખે. જે વ્યક્તિ જે તે કમજોરીઓમાં હોય, જે તે મુશ્કેલીઓમાં હોય, એમ જ એ તમને ને મને હરાવવા કે પાડવા માટે પ્રયત્ન કરતો હોય, કેમ કે જાણે છે કે આટલી પરિસ્થિતિ પસાર થઈ ગઈ તો પ્રભુ નક્કી એને આશીર્વાદ આપનાર છે, અને પછી આ મારા હાથની બહાર નીકળી જવાની છે, કે મારા હાથનો બહાર નીકળી જવાનો છે, પછી મારું આગળ કંઈ ચાલવાનું નથી. એટલે એ સંજોગોમાં એ જાણે કે તમારા ને મારા પર ઘણી બધી મુશ્કેલીઓ લાવે છે. પડવાલા મિત્રો, પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ સાથે આપણે સાધના સમયમાં પણ આપણે આગળ વધીએ, એવી પરિસ્થિતિઓને હરાવીએ. પ્રેઝ ધ લોર્ડ. સવારમાં આપણે દાઉદ વિશે જોયું હતું નહીં, અને એ કઈ બરછી તલવાર લઈને નીકળ્યો ન હતો. એક ગોફળ હતી, લાકડી હતી પરવારની, અને 5 સોડા પથ્થરને લીધા હતા. પ્રેઝ ધ લોર્ડ. અને એના દ્વારા પ્રભુએ એને જીત અપાવી. એના વિશ્વાસ દ્વારા પ્રભુએ
ગોલિયાતને પરાસ્ત કરી દીધો. અને આજે પણ એવી મુશ્કેલીઓ, એવા દુઃખો, આર્થિક પ્રશ્નો, બીમારીઓ ગોલિયાતની જેમ જાણે આપણને ચેલેન્જ કરી રહી છે. ઘરપણમાં તંદુરસ્તી ના હોય તો ઉંમર એમ થતાં તંદુરસ્ત જાય તો આપણે જાણીએ છીએ, આપણે આપણા વાલાઓને, મા બાપને કે આપણે પોતે કદાચ એ ઉંમરમાં છે તો આપણે જાણીએ છીએ કે કેવી તકલીફ પડે છે. પણ વાલા મિત્રો, શૈતાન છેલ્લે સુધી પ્રયત્ન કરે છે કે તમે કે હું તેના માર્ગમાંથી હટી જઈએ, અને તમારે ને મારે છેલ્લે સુધી એ જ પ્રયત્ન રાખવાના છે કે આપણે પ્રભુથી દૂર ના જઈએ, પ્રભુની આજ્ઞાઓથી દૂર ના જઈએ. કેમ કે વચન એવું આપણને શીખવાડે છે કે જે અંત સુધી ટકી રહેશે એ જ તારણ પામશે. ચોક્કસ પ્રભુ આપણને એકલા મૂકી દેતા નથી, અને કોઈને પણ એમની સહનશક્તિથી વધારે દુઃખ પડવા દેતા નથી, એ પણ તેઓ જાણે છે. હાલેલુયા. આપણે પણ આપણા નાના બાળકોને એટલું બધું વજન ઉંચકવા નથી દેતા. ના બેટા, તારાથી નહીં ઉંચકાય, રહેવા દે, હું ઉંચકી લઉં છું. નહીં, આપણે તરત જ કહી દઈએ. તો જો તમે અને હું આપણા નાના બાળકોને એ ઉંચકી શકે એટલું આપણે એને વજન આપીએ છીએ, તો પ્રભુ પર જાણે છે કે મારો દીકરો, મારી દીકરી આનાથી વધારે નહીં એ વેઠી શકે. પણ ઘણીવાર જેમ કહું છું એમ કે આપણે દુઃખને બિલોડી કાચ દ્વારા જોઈએ છે, અથવા શૈતાન આપણને બિલોડી કાચ દ્વારા એને બતાવે છે. જો એ રાયના દાણા જેટલું હોય તો એ આપણને મોટું દેખાડે. પહાડની સમાન આપણને આપણી મુશ્કેલીઓ બતાવે કે જે મુશ્કેલીઓ ફક્ત પ્રાર્થનાના સામર્થ્ય દ્વારા, બળ દ્વારા એ જે તૂટી જવાની છે. હાલેલુયા. સંગતિ દ્વારા એકબીજાને માટે આપણે આગ્રહથી પ્રાર્થના કરીએ. દરેકની મુશ્કેલીઓમાં આપણે ભેગા મળીને એકબીજાને પ્રાર્થના દ્વારા પણ મદદ કરીએ. ચોક્કસ એ સિવાય પણ ઘણી બધી રીતે મદદની જરૂર પડે છે, પણ એવા સમયોમાં આપણે સાથે રહીએ, ભેગા રહીએ, છૂટા ના પડીએ, અને પ્રાર્થનાના બળ દ્વારા આપણે એકબીજાને મદદ કરીએ, બેઠા રાખીએ, પડવા ના દઈએ, ને યોગ્ય સમયે જે તે પ્રકારની તેમની મુશ્કેલી હોય, જરૂરિયાતો હોય, એમાં જે કઈ રીતે આપણે તેમને સહાયને માટે સહભાગી બની શકતા હોય આપણે મદદ કરીએ. હાલેલુયા. અમારી પણ નાની મિનિસ્ટ્રી છે, અમે પણ મદદને માટે કદાચ વધારે અમે ઈસુની તરફ જોતા હોય, પણ જ્યારે અમે જોઈએ છે કે કોઈ મદદને માટે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં છે તો હું અને મારી ટીમ અમે દોડી જઈએ છીએ, અને અમારાથી જે શક્ય હોય એ અમે કરીએ છીએ. જે લોકો મદદને માટે અભિલાષી છે એવા તરીકે અમે જઈને જે પ્રમાણે મદદ થઈ શકે એ પ્રમાણે અમે કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. હાલેલુયા. અને હમણાં થોડા દિવસ પહેલાં જ જોયું આપણે, ખ્રિસ્તનું મન છે તેવું તમે મન રાખો. હાલેલુયા. અને જ્યારે આપણે આપીએ છીએ, જે માપથી આપણે આપીએ છીએ એ માપથી આપણને પાછું આપવામાં આવે છે. અને ચોક્કસ પ્રભુનું વચન એવું પણ કહે છે કે લેવા કરતાં આપવામાં ધન્યતા છે. અને જ્યારે આપણે ઘણા બધા પ્રભુના વચનો પર વિશ્વાસ કરતા આપણે એ બળ પ્રાપ્ત કરીને જ્યારે આપણે આપણા જીવનોમાં આગળ વધીએ છીએ, ત્યારે એવા પ્રશ્નો આપણી સામે ટકી શકતા નથી. યાકૂબના પત્રમાં તો કહેવામાં આવ્યું છે કે તમે શૈતાનની સામે થાઓ એટલે શૈતાન તમારી પાસેથી ભાગશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વચનમાં લખ્યું છે સામે થાવ એટલે. મેં એક વખત મેં લખ્યું હતું ફેસબુક પર, તને લાત મારો શૈતાનને ભાગશે. તો એક ભાઈ વયોડી આવી ગયા, લખવા લાગ્યા કે ખોટું શિક્ષણ ના આપશો. પણ યાકૂબના પત્રમાં જ લખ્યું છે કે તમે શૈતાનની સામે થાવ. હવે તમે ગમે તે રીતે વચન સાથે સામે થાવ છો, વચન દ્વારા તમે એને ધક્કો મારો છો, તો એ દૂર તો થવાના જ. એ દૂર 101% ચોક્કસ એ શૈતાન થવાનો છે. હાલેલુયા. જો તમને ને મને વિશ્વાસ છે તો આપણે એ જ વિશ્વાસ સાથે આગળ વધીએ, આપણી પરિસ્થિતિઓ સામે આપણે ટકી રહીએ, અને પ્રભુના વચનો દ્વારા આપણી મુશ્કેલીઓની સામે ઊભા રહીએ, અને પ્રભુ આપણને બચાવશે. હાલેલુયા. એકબીજા માટે પ્રાર્થના કરીએ, ટેકો આપીએ, પડવા ના દઈએ, અને જુઓ પ્રભુ આપણને પણ કેવા ગજબના આશીર્વાદોથી ભરી દે છે. હાલેલુયા. આવો સાંજના સમયે દિવસ પૂરો કરીએ, અને સાંજના સમયમાં આપણે પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ આજે સાંજે પ્રભુ અમે જ્યાં કંઈથી પ્રભુ આ નાની સંગતમાં ભેગા થયા હોય પ્રભુ, દેશ વિદેશમાંથી પ્રભુ, અને પ્રભુ જુદા જુદા રાજ્યોમાંથી, ગામોમાંથી અને જુદા જુદા વિસ્તારોમાંથી પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ પ્રભુ કે તમે અમારી મધ્યે છો. કેમ કે પ્રભુ તમારું વચન શીખવાડે છે, જ્યાં 2 અથવા 3 મારે નામે ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. અને પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે અમારી મધ્યે છો પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ પ્રભુ, કે જ્યારે તમે મારી મધ્યે છો પ્રભુ ત્યારે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આભાર માનતા, સ્તુતિ કરતા પ્રભુ સાધના પળોમાં પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. વિનંતી કરીએ છીએ પ્રભુ, દિવસ દરમિયાન જાણતા અને અજાણતા, જાણી જોઈને જે બધા પાપો અમે કર્યા છે પ્રભુ, એને અમે પ્રભુ તમારી આગળ કબૂલ કરીએ છીએ. પ્રભુ માફ કરો, ક્ષમા કરો, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. જેમ દાઉદ કે છે એમ પ્રભુ અમે કહીએ છીએ, જુફાથી આપણે તો છે એટલે અમે હિમ કરતા ધોળા થઈશું પ્રભુ. અમે મારી બધી ભૂલોને તમારી આગળ કબૂલ કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ હવે આગળના સમયમાં પ્રભુ અમને વિશ્વાસથી તમારી પાછળ ચાલવાને માટે મદદ કરો. દરેક એવા ખરાબ અને ખોટા કામોથી અમે દૂર રહીએ અને પ્રભુ અમે એવી બાબતોમાં શૈતાનને હરાવીએ અને તમારી જીત થાય એવું તમે થવા દેજો. વિશેષ પ્રભુ અત્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે એ સગડા લોકો જેઓ વિશ્વાસ સાથે તમારી પાસે આવ્યા છે, તમારી આગળ નમી ગયા છે, ઓડિયો દ્વારા પ્રભુ, ફેસબુક દ્વારા, યુટ્યુબ દ્વારા પ્રભુ તેઓ આ સંગતમાં છે, ત્યારે પ્રભુ તમે તેઓને પુષ્કળ આશીર્વાદિત કરો. તમે તેમનું સાંભળો, તેમની આંખના આંસુઓને તમે લૂછી નાખો પ્રભુ. તેમના જુદા જુદા પ્રશ્નો છે, દુઃખો છે, મુશ્કેલીઓ છે પ્રભુ. કેટલાક વડીલો છે પ્રભુ, કેટલાક જુવાનો છે પ્રભુ, કેટલાક મેરિડ લોકો છે પરમેશ્વર પિતા, કેટલાક એકલા પડી ગયેલા લોકો છે, કેટલીક બહેનો વિધવાઓ છે અને કેટલાક ભાઈઓ વિધુરો છે પ્રભુ. અને ઘણા બધા એવા લોકો છે જેઓ મોટી મોટી સર્જરીમાંથી પસાર થયા છે પ્રભુ, કેન્સરમાંથી પસાર થયા છે, સાજાપણું મળ્યું છે પ્રભુ પિતા. અને પરમેશ્વર ફરીને એકવાર કેન્સરમાં પ્રભુ ઓપરેશન કરાવવાની જરૂર ઉત્પન્ન થઈ છે પ્રભુ પિતા, કે કીમો લેવાની કોઈક જગ્યાએ કોઈને જરૂર પડી છે પ્રભુ પિતા, કે કોઈક જગ્યા પર પ્રભુ અત્યારે પ્રભુ હૃદયના રોગોનું પ્રભુ નિદાન થયું છે અને એનું ઓપરેશન કરવાનું થયું છે પરમેશ્વર. કિડનીઓના રોગો છે પ્રભુ, અથવા પ્રભુ તેઓને લોહીના રોગો છે, નસોના, આંખના, કાનના, ગળાના, ફેફસાના, આંતરડાના પ્રભુ પિતા, નાના મોટા મગજના પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા કરોડરજ્જુના રોગો છે, ઘૂંટણોના રોગો છે, કોમામાં છે પ્રભુ, ચાલી શકતા નથી, ઉઠી શકતા નથી, બેસી શકતા નથી, પ્રવાહી પી શકતા નથી પ્રભુ. અને હાથ પગ ફૂલી ગયા છે, સૂજી ગયા છે, માઇગ્રેન છે પ્રભુ, આધાશીસી નામનો રોગ છે. અને પ્રભુ ખંજવાળ આવી રહી છે, હાડકાં ઓગળી રહ્યા છે, હાડકાઓ ઘસાઈ ગયા છે પરમેશ્વર પિતા. અને પ્રભુ અંગો નબળા પડી ગયા છે, અંગો કામ કરવાનું બંધ કરી દીધું છે પ્રભુ પિતા. અને પ્રભુ લીવર ખરાબ થઈ ગયું છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ સગડા રોગો જેઓ અત્યારે પ્રભુ જેમના શરીરોની અંદર પ્રભુ છે અને પ્રભુ અત્યારે સંગતમાં છે, સાંભળી રહ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ બધી જ બીમારીઓ જઈને સમુદ્રના ઊંડાણમાં પડે પ્રભુ. અને તમારા બાળકો તંદુરસ્તી મેળવે, ન બલાયેલા રોગોમાંથી પણ તેઓ સાજા થાય. પોતાના વિશ્વાસ પ્રમાણે એમને પર પરમેશ્વરનું રક્ત કબૂલ કરીએ છીએ પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ પ્રભુ ઈસુ પર ભરોસો રાખે છે તેઓના જીવનની અંદર હમણાં અત્યારે આ પ્રમાણે બને એવું તમે થવા દેજો. દરેક વિશ્વાસી ભાઈ બહેનો માટે પ્રભુ આ પ્રાર્થના આશીર્વાદરૂપ બને પ્રભુ. તેમના બંધ દરવાજા ખુલ્લા થાય પ્રભુ પિતા. આર્થિક પ્રશ્નો પ્રભુ અને આર્થિક ચિંતાઓ દૂર થાય પરમેશ્વર પિતા. અને પ્રભુ આર્થિક રીતે તેઓ સમૃદ્ધ થાય, એમની જોબ, બિઝનેસ આશીર્વાદિત થાય, આવકના રસ્તાઓ મળે પ્રભુ, નવા નવા રસ્તા ખુલ્લા થાય પ્રભુ, બંધ દરવાજા ખુલ્લા થાય, મદદ કરનાર હાથો પૂરા પડે પ્રભુ પિતા. અને પરમેશ્વર ગુમાવેલું પાછું પ્રાપ્ત કરે પ્રભુ. તમારા બાળકો સેવાઓમાં પ્રભુ પિતા, તેમના બિઝનેસમાં, તેમની જોબમાં, કુટુંબ તરીકે, કુટુંબિક તરીકે પ્રભુ જે કંઈ બધું ગુમાવ્યું છે બધું તેઓ પાછું પ્રાપ્ત કરે પ્રભુ, એવું તમે થવા દેજો. તેમના વિદેશ જવાના આયોજનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. ઘરમાં લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, ખોટા તુમ્મતો દૂર થાય અને તમારા દરેક
લોકોના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ વાસ કરે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ બદફેલીમાં છે પ્રભુ, તમને મૂકીને બીજા માર્ગ પર ચાલ્યા ગયા છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ એવા લોકોને માટે પ્રભુ તમે નવાણને મૂકીને તેમને શોધી લાવો ને પ્રભુ તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમને લોનની જરૂર છે લોન આપો, નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભુ. તમારા એક સેવક અને સેવિકાનું મકાન વેચવાનું છે પ્રભુ, એ વેચાઈ જાય પ્રભુ, પરમેશ્વર પિતા એવું તમે થવા દો. અને પ્રભુ અલગ અલગ શહેરમાં છે પ્રભુ, બંને ઉંમરમાં છે પ્રભુ, વડીલો છે, તમે તેમની હૃદયની ઈચ્છા પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી સેવિકાના ખેતરમાં એ કડવા નામો, એ કડવા દાડાની જેમ પ્રભુ કોઈ ઉમેર્યા છે પ્રભુ, શેતાને ઉમેર્યા છે પ્રભુ, ત્યારે એ નામો ખાલીસ થાય પ્રભુ. અમે એ નામોને ધમકાવીએ છીએ આજે તમારા નામમાં નીકળી જાય પ્રભુ એ ખેતરની વારસાગતોમાંથી, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી પ્રભુ સાથે રહેજો પ્રભુ. અમારા જે કંઈ પ્રશ્નો છે તમે જાણો છો, દૂર કરજો. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. ઓડિયો વિડીયો, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ, બુધવાર શુક્રની સંગતો, રોજના રેકોર્ડિંગ દ્વારા તમે મહિમા પામો, એને પણ તમે આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત જે માગી છે પ્રભુ, એ પણ પ્રભુ તમે પૂરી પાડજો, કેમ કે અમે જાણીએ છીએ કે તમે એકલા જ એવા ઈશ્વર છો કે તમે અમારી છેલ્લી બાબતને પૂરી કરી શકો છો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ પિતા. જે કંઈ ગુમાવ્યું છે અમને પાછું મળે પ્રભુ. અને પ્રભુ જે એક સ્ત્રોતની અમને અગત્યતા છે, એ સ્ત્રોત પણ પ્રભુ તમારા પવિત્ર નામમાં પૂરો પાડજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આવજો, પાપોની ક્ષમા કરજો, અને સવારમાં તમારું ભજન કરતી લેવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.